હાંસોટ તાલુકાના અભેટા ગામના વતનીએ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવતી અભદ્ર ટિપ્પણી સોશિયલ મીડિયા પર કરતા મુસ્લિમ સમાજે ભરૂચ બાદ આજે પાલેજ ખાતે મૌન રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો। ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અંબેટા ગામના સુનિલ પટેલ ઉર્ફે સાજન નામના યુવાને સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવતી કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં રવિવારે પાલેજ અંજુમન અનીસુલ ઇસ્લામના નેજા હેઠળ નીકળેલી રેલીમાં નગરના સેંકડો સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ દરગાહ પાસેથી પોલીસ મથક સુધી મૌન રેલી કાઢી પાલેજ પોલીસ મથકના પીઆઈ S.A. કરમકુરને આવેદનપત્ર આપ્યું હતું। આ મૌન રેલીમાં પાલેજ નગર સહિત પંથકના ગામોના સેંકડો મુસ્લિમો જોડાયા હતા। સવારે 11:30 કલાકે દરગાહ નજીક સેંકડોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા હતા। મોઢા પર કાળી પટ્ટી ધારણ કરી હાથમાં બેનર સાથે ખૂબ જ શિસ્તબદ્ધ શાંતિપૂર્ણ રીતે મૌન રેલી પાલેજ પોલીસ મથક સુધી પહોંચી હતી અને મુસ્લિમ સમાજની લાગણી દુભાવનાર હાંસોટ તાલુકાના અંબેટા ગામના યુવકને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી। દેશમાં અને ગુજરાતમાં હમણાં એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે ભાઈ કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના જ જેને જેમ ફાવે તેમ બોલે, જેમ ફાવે તેમ સોશિયલ મીડિયા પર વાયરલ કરે અને આમ કરીને શાંતિથી જીવતી બે કોમ્યુનિટી વચ્ચે ઉશ્કેરાટ ફેલાવીને એ કયા હેતુ બર કરવા માંગે છે તે સમજમાં નથી આવતા। એક તરફ વિકાસની વાત થતી હોય તો ત્યારે આ વિનાશક કાર્યક્રમ એ વિકાસને અટકાવતો હોય છે। આ સંદેશો કે ભાઈ દેશના લોકો એક પાલેજમાં અને આસપાસના બધા ગામોના મુસ્લિમોએ સંયુક્ત રેલી કાઢીને સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી આ સંદેશો અન્ય કોમોને અને સમસ્ત નાગરિકોને પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે। શાંતિથી કાળી પટ્ટી બાંધીને પોતાની મેસેજ લોકોને આપવા કે ભાઈ આ દેશને પ્રગતિ કરવી હશે તો દેશમાં શાંતિ સલામતી હોવી બહુ જરૂરી છે। જ્યાં સુધી શાંતિ સલામતી નહીં હોય ત્યાં સુધી પ્રગતિમાં અડચણો આવ્યા કરશે। આપણે ભેગા થઈને આ દેશને સલામત બનાવીએ। હિન્દુઓમાં જે ખોટા તત્વો હોય તે એમને પડકારે, મુસ્લિમોમાં જે ખોટા છે તેમને મુસ્લિમો પડકારે અને આ રીતે હમ એટલે હિન્દુ અને મુસલમાન સંયુક્ત રીતે અનિષ્ટોનો પડકાર ઝીલે અને એને પોતાનામાંથી મિટાવશે તો આ દેશ ફરીથી પ્રગતિના પંથે જઈ અને મહાસત્તા બની શકશે। પાલેજ નગરમાં કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક બિપિન આહિર દ્વારા દોરવણી હેઠળ નગરના ચુસ્ત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। રેલીમાં હિન્દુ ભાઈઓએ પણ ભાગ લઈ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ડીવાયએસપી કૌશિક પંડ્યાએ જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થા સુંદર રીતે જળવાઈ અને સૌ શાંતિથી વિખેરાઈ ગયા હતા। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।